વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો 29 તારીખે ગુજસાટની એક્ઝામ છે એ એક્ઝામમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કઈ કઈ વસ્તુ લઈ જવી જરૂરી છે આજે એ વસ્તુ પર આપણે ચર્ચા કરીશું આવો તો આપણે જોઈએ તો પહેલા બેટા એ ધ્યાન રાખવાનું કે કઈ કઈ વસ્તુ ફરજિયાત છે પહેલું તો તમારે એડમિટ કાર્ડની ઝેરોક્સ તમારે લઈ જવી કમ્પલસરી છે એડમિટ કાર્ડ લઈ જવાનું એની જોડે એક તમારો આઈડી પ્રૂફ જરૂરી છે જનરલી આધાર કાર્ડ લઈ જશો તો ચાલશે એ આધાર કાર્ડ તમારે લઈ જવું જરૂરી છે બીજી વસ્તુ OMR શીટ ઉપર આઈધર બ્લુ પેન કાં તો બ્લેક પેન થી તમારે સર્કલ કરવું અને એ બી પેન લઈ જવી બેટા કે જે આગળ પાછળ કાણું ના પાડે એટલે શાંતિથી બ્લુ પેન કે બ્લેક પેન નો યુઝ તમારે કરવો બોલ પેન યુઝ કરવી બ્લેક કાં તો બ્લુ બોટલ લઈ જવી હોય તો ટ્રાન્સપરન્ટ વોટર બોટલ લઈ જવાની એન્ડ ઇફ પેડ લઈ જવું હોય તમારે તો ટ્રાન્સપરન્ટ પેડ યુઝ કરવાનો તો આટલી બાબતો તમારે ધ્યાન રાખવાનું બીજી વસ્તુ કઈ કઈ વસ્તુ નથી લઈ જવાની મોબાઈલ ફોન સ્માર્ટ વોચ એ બધી વસ્તુ જે એલાઉડ છે બેટા મોબાઈલ ફોન નથી લઈ જવાના સ્માર્ટ વોચ નથી લઈ જવાનું કેલ્સી એલાઉડ છે પણ સાયન્ટિફિક કેલ્સી એલાઉડ નથી તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે નોર્મલ જે કેલ્સી આવે એ તમે લઈ જઈ શકો છો તો આટલી વસ્તુનું ધ્યાન રાખવા કોઈ સ્ટડી મટીરીયલ તમારે અંદર એક્ઝામ હોલમાં લઈ જવાનું નથી બીજી વસ્તુ વાત કરીએ તો આવી રીતની કઈ તમારી હોલ ટિકિટ હશે કઈ રીતના OMR શીટ આપણે ફિલ અપ કરવી વેબસાઈટની એ અહીંયા આપણે જોઈશું પહેલા એ હું તમને કહી દઉં કે OMR શીટમાં કેમનું સર્કલ કરવું કઈ સર્કલ કરો તો સાચું કઈ રીતના સર્કલ કરો તો ખોટું બેટા આ બધી ઇનકરેક્ટ વે તમને બતાવેલી છે આ બધી જે વે છે તમારી કેવી છે ઇનકરેક્ટ વે છે આ રીતના આગળ કરશો તો એ ખોટું પડી જશે આવી રીતના નથી કરવાનું ના આવી રીતના ટીક મારવાનું છે ના આવું ક્રોસ કરીને ટીક મારવાનું છે ના આવી રીતના નાનકડું સર્કલ આવી કોઈ બી પેટર્ન તમારે યુઝ નથી તમારે સિમ્પલ જ કરવાનું છે જે બી આન્સર હોય એને એક બાજુ સર્કલ કરી આવી રીતના મૂકી દેવાનું છે બસ ખોટું હોય તો ના ક્રોસ મારવાનું છે સાચું હોય તો કશું જ નથી કરવાનું આટલું જ રવા દેવાનું છે જે સાચું છે એની ઉપર આવી રીતના બોર્ડ સર્કલ કરી યાદ રાખવાનું કે કુંડાળાની અંદર જ સર્કલ તમે કરો નેક્સ્ટ બેટા આ રીતની કંઈક તમારો હશે અહીંયા સીટ નંબર તમારો લખ્યો હશે અહીંયા સેન્ટર કોડ હશે અને અહીંયા સેન્ટર નેમ હશે હવે OMR માં કેવું ફિલ અપ કરવાનું આપણે જોઈએ આવી રીતની કંઈક તમારી OMR આપશે અત્યારે થોડું તમે ધ્યાનથી જોશો તો બેટા આ 1 2 અહીંયા નીચે જશો તો તમને આપેલા હશે 40 + 40 80 ટોટલ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી માટે ફિઝિક્સ પ્લસ કેમિસ્ટ્રી નું કમ્બાઈન્ડ પેપર હશે તેમાં બેટા ટોટલ તમને 80 MCQs આપેલા હશે અહીંયા પ્રેઝન્ટ એબ્સેન્ટ નો અહીંયા નંબર પ્રેઝન્ટ પૂરવાનું છે સેટ નંબર ઓફ ક્વેશ્ચન પેપર નો જે સેટ નંબર હોય ફોર એક્ઝામ્પલ 18 નો કે 6 આવ્યો કે 7 આવ્યો એ તમારે અહીંયા આવી રીતના ફિલ અપ કરવાનું છે અને એ ચેક કરવાનું કે અહીંયા જે સીટ નંબર લખેલો હોય એ તમારો અહીંયા મેચ થવો જોઈએ જે ક્વેશ્ચન પેપરમાં આપેલો છે નેક્સ્ટ અગર વાત કરીએ તો સેમ આ રીતનું છે હવે અહીંયા છે સેન્ટર નંબર બેટા સેન્ટર નંબર ક્યાં લખ્યો છે આઈ જો અહીંયા સેન્ટર નંબર તમારે લખેલો હોય તો 201 અહીંયા તમારે ફિલ કરી દેવાનું છે કે 201 આગળની સ્પેસ તમારે ખાલી મૂકવાની છે આગળથી ચાલુ નથી કરવાનું બીજી વસ્તુ અહીંયા તમારો સીટ નંબર કઈ બી ફોર એક્ઝામ્પલ લખેલો હશે E1575 તો અહીંયા તમારે કશું નથી કરવાનું એ ફિલ કરી દેવાનું છે અહીંયા સીટ નંબર આપેલો હોય તો બેટા E-157535 આવી રીતના તમારે ફિલ કરી દેવાનું અને સેમ એ જ વસ્તુ નીચે વર્ડ્સમાં લખી દેવાની છે કે 1575 and 35 આવી રીતના વર્ડ્સમાં લખી દેવાનું છે અહીંયા તમારે એક્ઝામિનેશનની ડેટ નાખવાની છે જે તમારી ડેટ હશે 29/03/2026 અહીંયા તમારી સાઈન નથી કરવાની એ બ્લોક સુપરવાઇઝર સાઈન કરશે તમને જે બારકોડ પ્રોવાઈડ કરેલો છે એ બેટા તમારે અહીંયા સ્ટિક કરવાનું છે એન્ડ અહીંયા તમારી સાઈન કરવાની છે આટલી વસ્તુ બાબતો તમારે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ બેટા જોઈએ તો આઈ જો આપણે સેમ મેથ્સ ની વાત કરી મેં હમણાં તમને ફિઝિક્સ કેમિસ્ટ્રી બતાવ્યું સેમ આ મેથેમેટિક્સ ની સેમ વસ્તુ રિપીટ કરવાની છે મેથ્સ નું પેપર જ્યારે તમને આપે ત્યારે નેક્સ્ટ બેટા જોઈએ તમે આ જે સ્પેસ જોતા હશો જ્યાં ડિટેલ્સ તમે ફિલ કરી આ જે સ્પેસ છે એ ખાકી સ્ટીકર લગાવવાની સ્પેસ છે એટ ધી એન્ડ જ્યારે પેપર પતવાયો છે ત્યારે એ તો તમને એક ખાકી સ્ટીકર આપશે જે અહીંયા તમારે સ્ટિક કરવાની છે આવી રીતનું કંઈક ખાકી સ્ટીકર દેખાતું હશે આ રીતનું તમને આપશે જો આવી ડિટેલ વાઇઝ તમે સેન્ટર નંબર અહીંયા લખ્યો છે સીટ નંબર અહીંયા લખ્યો છે સીટ નંબર વર્ડ્સમાં લખ્યો છે બેટા બ્લોક સુપરવાઇઝરની સહી છે અહીંયા તમારી સહી છે અહીંયા તમારો બારકોડ છે બસ એની ઉપર એક્ઝેક્ટ પ્રોપર તમારું ખાકી સ્ટીકર લગાવી દેવાનું એ
એ રીતના લગાવવાનું કે બારકોડ ની બધી ઇન્ફોર્મેશન તમારી ઢંકે લેવી જોઈએ, કોઈ બી ઇન્ફોર્મેશન ખાલી સ્ટીકરની બહાર રહેવી જોઈએ નહીં, એ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એન્ડ અહીંયા બેટા અહીંયા તમારું ફિઝિક્સ કેમિસ્ટ્રી ટાઈમિંગ તમે જોયું 10 વાગ્યાનો આપેલો છે. જે તમારું ક્વેશ્ચન પેપર આવે બુકલેટ આવે એનો જે નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો છે. કયા નંબરનો સેટ છે, ધારો કે 6 નંબરનો સેટ હોય તો અહીંયા બેટા 0 6 પછી OMR શીટ નંબર OMR જે આપશે એની પર જે તમને બારકોડ લગાવશો ને એની પર એક નંબર લખેલો છે તો બેટા એ તમારે અહીંયા દાખલ કરવાનો છે. અહીંયા તમારી સાઈન, અહીંયા નથી કરવાની તમારે સાઈન, અહીંયા અગેન તમારી સાઈન. આ જ્યારે તમે પેપર લેશો ત્યારે સાઈન કરવાની છે, અહીંયા બેટા જ્યારે તમે પેપર આપતા હશો ત્યારે સાઈન કરવાની છે. સેમ પ્રક્રિયા તમારે મેથ્સ માટે બી ફોલો કરવાની. ફોર એક્ઝામ્પલ સેમ છે તો 06 અહીંયા તમારો બારકોડ નંબર, અહીંયા તમારી સાઈન, અહીંયા નથી કરવાની, અહીંયા સાઈન સેમ, અહીંયા તમારે સાઈન નથી કરવાની, એ સુપરવાઇઝરની સાઈન છે. તો આટલી વસ્તુ તમારે બિફોર સ્ટાર્ટ ધ એક્ઝામ યાદ રાખવાની કે એક્ઝામ સ્ટાર્ટ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. કોઈ બી ભૂલ ના કરવી જોઈએ બેટા. નાનકડી ભૂલ તમારા માર્ક્સ લીડર કે કઈ પ્લસ માઈનસ કરી શકે. આખી જગ્યાએ OMR માં ક્યારેય તમારું ઉપર નામ નથી લખવાનું, ના તો કોઈ ભગવાનનું નામ, ના તો કશી જ વસ્તુ બેટા તમારે ઉપર લખવાની નથી. ખાલી તમારો સીટ નંબર અને સેન્ટર નંબર નાખવાનો છે. એટલી વસ્તુનું ધ્યાન રાખો. ડન. તો બેટા એક્ઝામ 29 તારીખે છે. ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ. ધ્યાનથી લખજો અને સરસ માર્ક લાવજો. થેન્ક યુ.